વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદિત સરકારી જમીનના મામલે ગુજરાત હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જમીન પરના કબજાને લઈને ગંભીર સવાલો ઉઠાવતા સ્પષ્ટ ટિપ્પણી કરી કે તમે અભણ નથી તો પછી જમીન પર કબજો કેવી રીતે કર્યો. મળતી માહિતી મુજબ તાંદલજા વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર યુસુફ પઠાણના મકાન સાથે સંકળાયેલા કબજાના મુદ્દે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી. આ મામલો બાદમાં ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે જમીન ફાળવણી માટે સ્ટેન્ડિંગ કમિટીએ માત્ર પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ કાયદેસર રીતે જમીન એલોટ કરવામાં આવી ન હતી. રાજ્ય સરકારે વર્ષ 2014માં આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હોવા છતાં જમીન પર કમ્પાઉન્ડ વોલ અને શેડ બનાવી કબજો જાળવી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. કોર્ટે માત્ર યુસુફ પઠાણ જ નહીં પરંતુ જમીનનો કબજો સોંપનારા સંબંધિત અધિકારીઓ અંગે પણ વડોદરા મહાનગરપાલિકાને સવાલો પૂછ્યા હતા. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો માર્કેટ રેટ મુજબનું ભાડું ચૂકવવું પડશે. હાઈકોર્ટે વધુમાં ચેતવણી આપી હતી કે જો સ્વૈચ્છિક રીતે જમીન ખાલી નહીં કરવામાં આવે તો કોર્ટ દ્વારા નિયુક્ત ઓથોરિટી મારફતે કબજો લેવામાં આવશે. મામલાની આગામી સુનાવણી 15 જૂને રાખવામાં આવી છે અને વડોદરા મહાનગરપાલિકાને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.